સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલયમાં નવો પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી, જે સમરસ દ્વારા જાહેર કરાયેલા રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 ની અંદર, તો અહીંયા સમરસ દ્વારા જે પહેલું મેરિટ લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું હતું પ્રવેશને લઈને, તેની અંદર તમારું નામ ના હતું, તો અહીંયા સમરસ છાત્રાલય દ્વારા બીજું મેરિટ લિસ્ટ અહીંયા મૂકી દેવામાં આવ્યું છે વેબસાઇટ પર 7 ઓગસ્ટના રોજ। જે પણ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલયમાં પ્રવેશ રિન્યૂ કરવા માટે ઓનલાઈન અરજી કરી હતી, તો તે વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા પ્રોવિઝનલ મેરિટ યાદી મૂકી દેવામાં આવી છે વેબસાઇટ ઉપર। તમે કેવી રીતે પ્રોવિઝનલ મેરિટ યાદી જોઈ શકો છો, તમારું નામ છે કે નહીં તમે ચેક કરી શકો છો। અને અહીંયા જે સમરસ છાત્રાલય દ્વારા જે નવી અહીંયા મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે, અને જો તમારું અહીંયા નામ છે મેરિટ યાદીની અંદર, તો તમારે કઈ તારીખથી કઈ તારીખની અંદર તમારે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવી લેવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો અહીંયા વાત કરીએ કે જે પણ વિદ્યાર્થીઓએ અહીંયા સમરસ છાત્રાલયમાં નવો પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી સમરસ દ્વારા જાહેર કરાયેલા રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 ની અંદર, અને જે અહીંયા પહેલું મેરિટ લિસ્ટ અહીંયા સમરસ દ્વારા જે મૂકવામાં આવ્યું હતું તેની અંદર તમારું નામ ન હતું, તો જે બીજું મેરિટ યાદી છે અહીંયા સમરસ દ્વારા અહીંયા મૂકી દેવામાં આવી છે વેબસાઇટ પર। અહીંયા જોઈ શકો છો સમરસ છાત્રાલયમાં નવો પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ યાદી રાઉન્ડ 2, અહીંયા બીજી મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવી છે, એટલે કે બીજી મેરિટ યાદી અહીંયા વેબસાઇટ પર મૂકવામાં આવી છે। સમરસ છાત્રાલયમાં રાઉન્ડ 1 અંતિમ ખાલી રહેલી જગ્યાઓના આધારે રાઉન્ડ 2માં પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ યાદી નીચે પ્રમાણે છે। આ યાદી રાઉન્ડમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ 8/8/2025 થી 19/8/2025 સવારે 11 કલાકથી સાંજે 5 કલાક સુધીમાં સંબંધિત, એટલે કે તમારું જે પણ અહીંયા સમરસ છાત્રાલયની અંદર નામ આવ્યું છે એ સમરસ છાત્રાલયની અંદર તમારે જવાનું છે, અને સવારે 11 કલાકથી સાંજે 5 કલાક સુધીમાં પ્રમાણપત્રોની ખરાઈ કરીને, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી તમારે પ્રવેશ એ સમરસ છાત્રાલયમાં મેળવી લેવાનો છે। તો 8/8/2025 થી 19/8/2025 દરમિયાન તમારી જે પણ લાગુ પડતી અહીંયા સમરસ છાત્રાલય હોય ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ ચેક કરાવીને તે સમરસ છાત્રાલયમાં તમારે પ્રવેશ મેળવી લેવાનો છે। નિયત સમયમાં હાજર ના થનાર વિદ્યાર્થીઓને પ્રવેશ અહીંયા રદ કરવામાં આવશે, એટલે જે અહીંયા સમયમર્યાદા આપવામાં આવી છે સમરસ દ્વારા, તે સમયમર્યાદાની અંદર તમારે જઈને તમારા ડોક્યુમેન્ટ ચેક કરાવીને અહીંયા પ્રવેશ મેળવી લેવાનો છે। જે વિદ્યાર્થીઓને સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ પૂર્ણ થયેલ હોય, સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલો હોય, વિદ્યાર્થીઓને સંબંધિત સમરસ છાત્રાલય ખાતેથી નિયમ અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે। આ યાદી ફક્ત કામ ચલાવશે, જેના આધારે કોઈ પણ અરજદાર પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં। યાદીમાં સામેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલ તેમજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ સૂચના મુજબના પ્રમાણપત્રોની ખરાઈ કરી સંબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે। જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે ઓનલાઈન અરજી કરતી વખતે, એ બધા જ ડોક્યુમેન્ટ તમારી પાસે માગવામાં આવશે, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે અહીંયા માગવામાં આવશે, જે લોકો ચેક કરશે ત્યારબાદ તમને અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ આપવામાં આવશે। તો સંબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે। જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ ચકાસણી માટે અન્ય કોઈ પણ આધાર પુરાવાની જરૂર જણાય તો તે સંબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે। તમે જે પણ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કર્યા છે તેના સિવાય પણ બીજા અમુક ડોક્યુમેન્ટ તમારી પાસે માગવામાં આવી શકે છે, જે ડોક્યુમેન્ટ પણ તમારે અહીંયા આપવાના રહેશે। આ પ્રવેશ માટે એક શૈક્ષણિક વર્ષ પૂરતો માન્ય ગણાશે, ત્યારબાદ જૂના અને નવા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જે તમે નવા પ્રવેશ માટે અહીંયા ઓનલાઈન અરજી કરી છે માત્ર 1 વર્ષ માટે જ માન્ય રહેશે, ત્યારબાદ તમારે અહીંયા રિન્યૂ પ્રવેશને લઈને નવી અરજી કરવાની રહેશે। સાથે અહીંયા જોઈ શકો છો પ્રવેશ મેળવતા સમયે તમામ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલય ખાતે નિયત કરેલ જરૂરી બાંહેધરી પત્રક રજૂ કરવાનો રહેશે। વધુ માહિતી માટે સંબંધિત સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે। જે પણ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલયમાં નવા પ્રવેશને લઈને ઓનલાઈન અરજી કરી હતી અને જે પહેલું મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવ્યું હતું તેની અંદર તમારું નામ ના હતું, બીજું મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર તમારું નામ હોઈ શકે છે, તો મેરિટ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં તમે કેવી રીતે જોઈ શકો છો? અહીંયા જોઈ શકો છો આ રીતની તમને અહીંયા મેરિટ યાદી જોવા મળશે, જેની અંદર તમને જે પણ સમરસ છાત્રાલય ફાળવવામાં આવી હશે તે હોસ્ટેલનું નામ હશે, જોઈ શકો છો અહીંયા પહેલું અહીંયા હોસ્ટેલનું નામ હશે, સ્ટુડન્ટનું નામ હશે, ન્યૂ છે કે રિન્યૂ છે, તમે અહીંયા નવા પ્રવેશને લઈને અરજી કરી હશે તો અહીંયા ન્યૂ લખેલું હશે, રિન્યૂ માટે અહીંયા તમે અરજી કરી હશે તો અહીંયા રિન્યૂ લખેલું હશે, એપ્લિકેશન નંબર તમારો અહીંયા લખેલું હશે, તમારું નામ લખેલું હશે, અહીંયા મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હશે તો તમારું અહીંયા નામ લખેલું હશે, તમારી કાસ્ટ લખેલી હશે, જે પણ તમે ગ્રુપને લઈને અહીંયા ઓનલાઈન અરજી કરી હતી સમરસ છાત્રાલયમાં એ ગ્રુપ તમને અહીંયા જોવા મળશે, તમારા પર્સન્ટેજ તમને અહીંયા જોવા મળશે। તો હવે તમારું નામ છે કે નહીં આ મેરિટ યાદીની અંદર તમને અહીંયા નામની જે અહીંયા લાઈન છે તેની અંદર તમને ખ્યાલ આવી જશે, જેમાં તમે ચેક કરી શકો છો કે તમારું નામ છે કે નહીં મેરિટ યાદીની અંદર। જો તમારું નામ છે તો તમારે 8/8 થી લઈને 19/8/2025 દરમિયાન જે પણ તમારી અહીંયા હોસ્ટેલનું નામ હોય તે હોસ્ટેલ પર જઈને તમારે પ્રવેશ મેળવી લેવાનો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને। હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓએ અહીંયા રિન્યૂ પ્રવેશને લઈને ઓનલાઈન અરજી કરી હતી સમરસ છાત્રાલયની અંદર, તો તે લોકોને અહીંયા મેરિટ યાદી કઈ રીતની જોવા મળશે તમે જોઈ શકો છો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓફ રિન્યુઅલ સ્ટુડન્ટ ફોર સમરસ હોસ્ટેલ। તો રિન્યુઅલ માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી તે લોકોની મેરિટ યાદી કંઈક આ રીતની જોવા મળશે, જેની અંદર સ્ટુડન્ટ ટાઈપની અંદર ન્યૂ તમને નહીં જોવા મળે, રિન્યૂ લખેલું હશે, અને ત્યાં તમે રિન્યૂ કરાવી હશે તો એ હોસ્ટેલનું નામ હશે। તો અહીંયા જોઈ શકો છો તમારું નામ તમને અહીંયા જોવા મળી જશે।
તે તમારું નામ અહીંયા ચેક કરી લેવાનું છે. તમારે મેરિટ યાદીની અંદર નામ છે કે નહીં, જે પણ ગ્રુપને લઈને તમે અહીંયા અરજી કરી હશે તમારા પર્સન્ટેજ તમને અહીંયા જોવા મળશે. રિન્યુઅલ સ્ટુડન્ટની મેરિટ લિસ્ટ તમને કંઈક આ રીતની જોવા મળશે. તમારે તમારું નામ આ મેરિટ લિસ્ટની અંદર ચેક કરી લેવાનું છે. અને જે પણ વિદ્યાર્થીઓએ રિન્યુ માટે અહીંયા ઓનલાઈન અરજી કરી હતી તો તે પણ વિદ્યાર્થીઓએ 8/8/2025 થી લઈને 19/8/2025 દરમિયાન અહીંયા સમરસ છાત્રાલયની અંદર જઈને પ્રવેશ મેળવી લેવાનો છે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે જે પણ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલયની અંદર નવા પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી હતી કાં તો રિન્યુ પ્રવેશને લઈને અરજી કરી હતી તો તેવા વિદ્યાર્થીઓની અહીંયા બીજી મેરિટ યાદી સમરસ છાત્રાલય દ્વારા જાહેર કરી દેવામાં આવી છે, જે તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. અને જે પણ વિદ્યાર્થીઓનું નામ છે મેરિટ યાદીની અંદર તો તે વિદ્યાર્થીઓએ 8/8/2025 થી લઈને 19/8/2025 દરમિયાન સમરસ છાત્રાલયની અંદર જઈને અહીંયા પ્રવેશ મેળવી લેવાનો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને. તો આ સમરસ છાત્રાલય દ્વારા જે નવી અપડેટ આવી હતી તે વિશેની માહિતી મેં તમને આપણી અંદર આપી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.